વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક પીડીએફ ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી છે। વાલિયા ખાતે રહેતા અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ ગત તારીખ 24મી જૂનના રોજ રાતે પરિવાર સાથે સૂઈ ગયા હતા। તે દરમિયાન મોડી રાત્રે 2 કલાકે અજાણ્યા સાયબર ઠગોએ તેઓનું વોટ્સએપ હેક કરી તેમાં રહેલા 2500 થી 3000 કોન્ટેક્ટ લિસ્ટમાં હિન્દીમાં आपके और हमारे प्यार भरे पल बीते .opk 1.8 MB .apk અને देख कर तो याद आ भी गया होगा ना 2 મેસેજ સહિત એક પીડીએફ લિંક ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ ફેલાવવામાં આવ્યો હતો। આ અંગેની પૃથ્વીરાજસિંહ ગોહિલને તેઓના કોન્ટેક્ટ લિસ્ટના નંબર પરથી ફોન આવતા તેઓને ઘટનાની જાણ થઈ હતી, જેથી તેઓએ પોતાના વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ બીભત્સ મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓએ વાલિયા પોલીસ મથકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી અને લોકોને આવી લિંક કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી। મારા મોબાઈલ પરથી વોટ્સઅપ હેક કરીને મારી અંદર જેટલા પણ કોન્ટેક્ટ હતા 3000થી વધુ તેને મારા વોટ્સઅપ નંબર 9925525142 પરથી બધાની પર એક ખરાબ મેસેજ વોટ્સઅપ મેસેજ ગયો। બીતે પલ નામની એક એપીકે ફાઇલ રાતના 2 વાગે બધાના વોટ્સઅપ નંબર પર ગઈ। ત્યારબાદ સવારે 6 વાગે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી, 1-2 મારા મિત્રોના મેસેજ આવ્યા કે આ તે શું મોકલ્યું છે। ત્યારે મેં ચેક કર્યું ત્યારે મને અંદાજો આવ્યો કે મારું વોટ્સઅપ હેક થયું છે ને મારા વોટ્સઅપ હેક થવાથી તરત જ મેં સાયબર ક્રાઇમ 1930 પર મારી ફરિયાદ નોંધાવી ને ત્યારબાદ સોશિયલ મીડિયા વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને સ્ટેટસ દ્વારા મારા જે પણ ગ્રુપમાં મારા મિત્રો હતા તેમને મેં જણાવ્યું હતું કે આ રીતનો કોઈ પણ મેસેજ મેં મોકલ્યો નથી, માટે આવી એપીકે ફાઇલ બીતે પલ આપ શ્રી પણ ડાઉનલોડ કરતા નહીં તો આપનો પણ ફોન હેક થશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી આપણા એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી જશે। ત્યારબાદ આજ રોજ મેં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ પણ નોંધાવી છે અને મને જે લોકો પણ શંકા છે તેઓની પણ મેં આ તાલુકામાં જે લોકો ડિજિટલ આવી રીતના હેક કરવાનું અને એવો માસ્ટર માઇન્ડ પણ રહે છે તેઓના પણ નામ મેં આપ્યા છે। તપાસ હવે પોલીસનો અને સાયબર ક્રાઇમનો છે। ફરી મારી આપ સૌને મારા જે પણ મારા મિત્રો છે ફેસબુક પર વોટ્સઅપ પર આ ફાઇલ કોઈએ પણ એને ડાઉનલોડ કરવી નહીં અને આવી કોઈપણ માહિતી તમને બીજા થકી પણ જાણવા મળે તો આવી કોઈપણ ફાઇલ ડાઉનલોડ કરશો નહીં તો આપનું વોટ્સઅપ અને આપણો બધું હેક થશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી આપણા ખાતામાં જે પણ કંઈ પણ પૈસા હશે તે ઉપાડી લેવામાં આવશે। મારા થકી આપ સૌને કોઈને પણ તકલીફ પડી હોય તો હું માફી માગું છું। માટે આવનારા દિવસોની અંદર આપણે સજાગ રહેવાની ખૂબ જરૂર છે। અસ્તુ ભારત માતા કી જય।